તો આ લિંગનું કેન્સર પણ હોય છે. આજકાલ અલગ અલગ પ્રકારના કેન્સરો આપણે જોઈએ છે. તમને તમારી લાઈફમાં રેર કેન્સર જોવા મળ્યું હોય એઝ અ યુરોલોજીસ્ટ, એ કેવા? હવે યુરોલોજીમાં અલગ અલગ કિડનીના કેન્સર, પ્રોસ્ટેટના કેન્સર, પેશાબની થેલીના કેન્સર, ગોટીના કેન્સર, ટેસ્ટિસના અને લિંગનું કેન્સર. તો આ લિંગનું કેન્સર પણ હોય છે. ઘણા બધાને એવું લાગે કે લિંગનું તો કેન્સર હોય જ ના, લિંગનું કેન્સર હોય. તો આ કેન્સર થવાનું કારણ શું? તો આપણી જે લિંગની ચામડી આવે, ચામડી પાછળ કરીને એને દરરોજ ક્લીન કરવી જરૂરી છે. જ્યારે પણ આપણે પેશાબ કરતા હોય ત્યારે એ ચામડી પાછળ કરીને પેશાબ કરવો જોઈએ. તો એ ચામડી જો અંદર આપણે પાછળ ના કરીએ તો એ અંદર ગંદકી કરે અને ગંદકી કર્યા પછી ધીમે ધીમે 5 વર્ષે 10 વર્ષે ત્યાં કેન્સર થવાના ચાન્સીસ હોય છે. કોઈ છે હા, તમને હું બતાવું હવે. આ પેશાબનો રસ્તો છે, એની ચામડી પાછળ જ નથી કરી એમણે. દેખો, આ ચામડી પાછળ જતી જ નથી. પેશન્ટને પેશાબ રેગ્યુલર થાય પણ ચામડી પાછળ થતી નથી. તો એને ઓપરેશન કરીને પછી અમે ચામડી પાછળ કરી. તો આ રીતના રસ્તો પૂરો ખુલ્લો દેખાવો જોઈએ. ચામડી અહીંયા સુધી પાછળ જવી જોઈએ. એ બહુ જરૂરી છે અને ક્લીન કરવું જરૂરી છે. ના કરો તો લિંગનું કેન્સર થવાના ચાન્સીસ હોય. હવે આ તમને લિંગનું કેન્સર બતાવું. દેખો, આ લિંગનું કેન્સર થયું છે. અરે બાપરે. અને આ દુખાવો ના કરે એટલે પેશન્ટને એવું લાગે કે મને કોઈ પ્રોબ્લેમ જ નથી એમ. આટલું થઈ ગયું તો પણ પેશન્ટને દુખતું નહોતું. એટલે આ કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે ખાલી એક જ વસ્તુ કરવી જરૂરી છે. લિંગની જે આગળની ચામડી છે એ પાછળ કરવી અને દરરોજ ક્લીન કરવું અને પેશાબ કરતી વખતે એ ચામડી પાછળ રાખવી. બસ નોર્મલ વોટરથી જ ક્લીન કરવાનું છે. બીજું કોઈ કેમિકલ કે કોઈ સોપ કે લગાવવાની જરૂર નથી. ઓનલી એન્ડ ઓનલી નોર્મલ વોટરથી જ ક્લીન કરવું જરૂરી છે. નાના બાળકોમાં યુઝ્યુઅલી 6 મંથ, 6 મહિનાની એજ થાય, 6 મહિનાથી 1 વર્ષ ત્યાં સુધીમાં એ ચામડી પાછળ થવી ચાલુ થઈ જવી જોઈએ. ઘણી વખત ઘણા પેરેન્ટ્સ કેવું બાળક જાતે રમવાનું અને નાહવાનું ચાલુ કરે પછી એની તરફ ધ્યાન જ ના આપતા હોય. તો 50-70% લોકોમાં આ ચામડી પાછળ નથી જતી. જો 6 મહિનાથી 1 વર્ષની ઉંમર પછી પણ ચામડી પાછળ નથી જતી તો બતાવવું જરૂરી છે અને એને આગળ જે ટ્રીટમેન્ટ એડવાઇસ કરે ડૉક્ટર એ કરવી જરૂરી છે.